રાજકોટ ક્રાઇસ્ટ કોલેજમાં હ્યુમન લાઇબ્રેરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એક વર્ષ પહેલા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમની અંદર બુક્સના બદલે માણસો બુક્સ બનીને માણસો દ્વારા જ એમની લાઈફ સ્ટોરી કહેવામાં આવે છે, જેમને સ્ટુડન્ટ તરફથી અને બહારના માણસો તરફથી બહુ જ પ્રોત્સાહન મળ્યું છે। લાઇબ્રેરીમાં આજકાલના લોકો બહુ ઓછા જતા હોય છે, જેમને લઈને આ નવો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો। નમસ્તે, ધીસ ઇઝ વિધિ જાની અને હું ક્રાઇસ્ટ કોલેજની વિદ્યાર્થીની છું। ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરી એટલે કે CHLનો જે કોન્સેપ્ટ આજના યુગમાં બધાને પુસ્તક વાંચવી તો ગમતી જ હોય છે કે આપણે પુસ્તકો વાંચીએ છીએ, પણ ક્યારેય આપણે એવું નથી વિચાર્યું કે આપણે પુસ્તકની સાથે સાથે આપણે માણસોને પણ વાંચીએ। અને આ જે કોન્સેપ્ટ છે કે તમે પુસ્તકની સાથે માણસોના જીવનનો જે એક અમૂલ્ય ભાગ હોય છે કે જે એમની સ્ટોરી, એમની કથા હોય છે, એ આપણે નથી જાણતા। સો CHL ઇઝ ધીસ કે ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરી, આ જે બહુ જ શ્રેષ્ઠ વિચાર છે એ અમારા ડિરેક્ટર ફાધર ડૉક્ટર જોમન થોમન્નાનો છે। સો આઈ થેન્ક હિમ, આઈ થેન્ક ફાધર સ્ટેનલી હુ ઇઝ ધ ફિનાન્સ એડમિનિસ્ટ્રેટર, અમારા પ્રિન્સિપલ ડૉક્ટર ઇવોન ફર્નાન્ડિસ, ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ થાંકચંદ સર અને ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ નિમ્ફિયા મેમ, બધા જના યોગદાનથી આજે આપણી સમક્ષ જે ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરીનો કોન્સેપ્ટ છે એ એક્સેપ્ટ કરવામાં આવ્યો છે। એવું હોય કે એક સાથે બહુ જ બધા લોકોને ભેગા કરવામાં આવે અને બધા પોતપોતા જેને ફોર એક્ઝામ્પલ આજે હું એક બુક બનું છું તો જે લોકોને મારા જીવનમાં રસ હશે એ લોકો મને આવીને સાંભળશે, હું મારી લાઈફ સ્ટોરીઝ શેર કરીશ। તો બેસિકલી ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇટ। અમારા કોર્ડિનેટર પદ્મા મેમ, ચેતન સર, વૈશાલી મેમ, અગેન થેન્ક્સ ટુ ઓલ ઓફ ધેમ। અને હું પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી કન્સિડર કરું છું કે હું ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરીની સેક્રેટરી છું। સો હું પૂરતો પ્રયાસ કરીશ કે ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરીનું જે બીજું વર્ષ છે આવનારા 20 વર્ષ સુધી પણ આ કોલેજની અંદર કે અમારી બેચ ગયા બાદ બી લોકો આને માણે, જાણે। અને આજે જ્યારે ઇન્ફોર્મેશનની અછત છે, સોશિયલ મીડિયા તમને ઇન્ફોર્મેશન આપશે, પણ જે એક્સપિરિયન્સ તમને કોઈ માણસ આપી શકે એમની કથાથી એ કદાચ જ કોઈ આપી શકતું હશે। સો દેટ્સ ઇટ। આજે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરીના 5th ચેપ્ટર ચાલુ થાય છે। એટલે આપણે લાસ્ટ 1 વર્ષ પહેલાં ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરી તરીકે શરૂ કરવામાં આવ્યું, જેમાં લાઇબ્રેરી બુક્સના બદલે બુક્સ તરીકે માણસો આવીને એમનું લાઈફ સ્ટોરીઝ કહેવામાં આવે, એનું સ્ટુડન્ટ્સ તરફથી અને બહારના માણસો વ્યક્તિઓ તરફથી બહુ ખૂબ જ પ્રોત્સાહન મળ્યું। એટલે એનું 5th ચેપ્ટર અત્યારે રાખવામાં આવ્યું છે। આ થોટ આજકાલ લાઇબ્રેરીઓમાં સ્ટુડન્ટ્સ બહુ ઓછા જતા હોય, એટલે ત્યાંથી આ થોટ આવ્યું છે કે સ્ટુડન્ટ્સને આજકાલ શું ગમે છે, એટલે લાઈફ સ્ટોરીઝ સાંભળવામાં ગમે, એનાથી વધારે મોટિવેશન થાય, એટલે આ ચાલુ કરવામાં આવ્યું છે। હેલો, હું ચેતન પાઠક, ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરીનો કોર કમિટી મેમ્બર છું। અમે લોકોએ આ ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરી છેલ્લા 1 વર્ષથી શરૂ કરી છે અને લગભગ આખા રાજકોટમાં આ પહેલી વખત બન્યું છે કે હ્યુમન લાઇબ્રેરી નામનો કોન્સેપ્ટ આવ્યો છે। ડેનમાર્કમાં શરૂ થયેલો આ કોન્સેપ્ટ ફાધર જોમન થોમોનાના ગાઈડન્સથી અહીંયા સુધી પહોંચ્યો છે। જેમ એમણે કીધું કે લાઇબ્રેરી સુધી બાળકોને આજે લઈ જવા મુશ્કેલ પડે છે, તો એને આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અમે લોકોએ વિચાર્યું કે જે લોકોએ જીવનમાં કંઈક અચીવ કર્યું છે, જે લોકો બહુ પોતાના જીવનમાં આગળ વધ્યા છે, એ લોકો આવીને સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપે અને સીધા એક સામે બેસીને વાત કરે તો સ્ટુડન્ટ્સ વધારે જાણી શકશે, વધારે સમજી શકશે। આજે આ હ્યુમન લાઇબ્રેરીનો 5મો ભાગ યોજાયો છે। દર વખતે અમે લોકો હ્યુમન લાઇબ્રેરી ઓર્ગેનાઇઝ કરીએ ત્યારે એક સાથે ઘણા બધા સેશન્સ પેરેલલ ચલાવીએ છીએ, એક સમાંતર ચલાવીએ છીએ। આજના દિવસે પણ 12 હ્યુમન બુક્સ એટલે કે 12 લોકો પોતપોતાનું વક્તવ્ય આપશે, જ્યાં 12 અલગ અલગ સ્થળો પર એક સાથે આ વક્તવ્ય ચાલશે। સ્ટુડન્ટ્સ 12 જગ્યાએ થોડા સ્ટુડન્ટ્સ બેસીને શીખશે। આ ખાલી વક્તવ્ય પણ નથી, વાતચીત છે, તો અરસપરસ વાત કરીને એ લોકો ઘણું બધું શીખી શકે, એના માટે આ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને ફ્યુચરમાં પણ આ ઇવેન્ટને અમે વધારે આગળ લઈ જશું। ઇવન કેમ્પસની બહાર
આ ઇવેન્ટ યોજીને વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકાય એવી ગણતરી છે. નેહા પારેખ અને 2005માં ક્રાઇસ્ટ કોલેજમાંથી મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે. આજે ફરી પાછું ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરી થ્રુ મને અહીંયા આવવાનો મોકો મળ્યો અને તેમાં મેં મારી યુટ્યુબ ક્રિએટરની જર્ની શેર કરી. યુટ્યુબ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાને એઝ અ કરિયર તરીકે કેવી રીતે લેવું અને તેમાં સક્સેસફુલ થવા માટે પરિણામની ચિંતા વગર ડેડિકેશનથી કામ કરવાનું મેં બધા સાથે શેર કર્યું. થેન્ક યુ. હું ડૉક્ટર જીતેન કક્કડ છું, ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં છું. આપણે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ દ્વારા લાસ્ટ યરથી એક ખૂબ જ ક્રિએટિવ અને ઇનોવેટિવ સબ્જેક્ટનું લોન્ચ કરવામાં આવ્યું છે, દેટ ઇઝ ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરી. હ્યુમન લાઇબ્રેરી એક ખૂબ જ પોપ્યુલર કન્સેપ્ટ છે અને અત્યારે ક્રાઇસ્ટ કોલેજ પ્રોબેબલી સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ કોલેજ છે જેને આ લોન્ચ કર્યું છે. હ્યુમન લાઇબ્રેરીનો કન્સેપ્ટ એવો હોય છે કે લાઇબ્રેરીમાં જઈએ તો સ્ટુડન્ટ્સ બુક વાંચતા હોય છે, તો હ્યુમન લાઇબ્રેરીમાં જે લોકો એકદમ સક્સેસફુલ હોય છે, સક્સેસફુલ કરિયર બનાવી ચૂક્યા હોય છે, તે લોકો આપણા કેમ્પસ પર આવી અને સ્ટુડન્ટને એઝ અ બુક એ લોકો ટીચિંગ આપે છે અને એ લોકોને મોટિવેટ અને એક્સપ્લેનેશન બધું આપે છે. તો આજે ઓલરેડી ક્રાઇસ્ટ કોલેજમાં 5th ચેપ્ટર છે હ્યુમન લાઇબ્રેરીનું અને આજે હું જોઈએ તો એક હિસ્ટોરિક ડે કહેવાય, કારણ કે આજે આપણા 12 અલગ અલગ હ્યુમન બુક્સ આવી છે. એટલે 12 લોકો જે હ્યુમન બુક્સ તરીકે આવીને સ્ટુડન્ટને પ્રોત્સાહન અને નોલેજ આપી રહ્યા છે. અને ખાસ બાબત એ છે કે ક્રાઇસ્ટ કોલેજ એવું માને છે કે અમારા જે એલ્યુમિનાઈ સ્ટુડન્ટ્સ છે એ લોકો જ અમારા બ્રાન્ડ એમ્બેસેડર્સ છે. એ લોકો ખૂબ જ સક્સેસફુલ છે અને આપણા દેશના ડેવલપમેન્ટમાં ખૂબ જ કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. ત્યારે અમે લોકો અમારા એક સ્ટુડન્ટને જ અમારા બ્રાન્ડ એમ્બેસેડર્સ માનીએ છીએ અને આજે અમારી જે 12 હ્યુમન બુક છે એ અમારા બ્રાન્ડ એમ્બેસેડર્સ એટલે કે અમારા એક્સ એલ્યુમિનાઈ જ છે. અને આજે એ પણ અમને ખૂબ ગર્વથી કહી શકીએ કે 4 થી 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ આજે આ હ્યુમન બુકના સેશનમાં પાર્ટિસિપેટ કર્યું છે.